શહેરના તબીબી આલમમાં પોતાની આગવી છાપ ધરાવતા અને મી એન્ડ મમ્મી હોસ્પિટલના જાણીતા તબીબ પ્રફુલ્લ દોશી પર કતારગામની પરિણીતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો। પરિણીતાની ફરિયાદ અઠવા પોલીસે પ્રફુલ્લ દોશી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જો કે ગુનો નોંધાતાની સાથે જ પ્રફુલ્લ દોશી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા ચારો દિશામાં તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી। છેલ્લા 4 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા પ્રફુલ્લ દોશીને શોધવા સુરત એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અઠવા પોલીસ તેમજ પોલીસની ખાસ ટીમો કામે લાગી હતી, જ્યારે અન્ય એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી હતી। પોલીસના અથાગ પ્રયાસ છતાં પ્રફુલ્લ દોશીની છેલ્લા 4 દિવસથી કોઈ ભાડ મળી ન હતી। પોલીસે પરિવારના સભ્યો, સહયોગી મિત્રો, હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકોની પણ સઘન પૂછપરછ કરી હતી, છતાં પણ પોલીસને કોઈ કડી મળી ન હતી। પ્રફુલ્લ દોશીએ પોતાનો બચાવ કરવા અનેક પ્રયાસો કર્યા હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ તેના આ પ્રયાસ પણ નિષ્ફળ ગયા હતા અને તેમણે કરેલા કુકર્મના કારણે આખરે પોલીસ શરણાગતિ સ્વીકારવી પડી હતી। પોલીસે તેમના હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ પરથી લીધેલ પુરાવાઓનો FSL રિપોર્ટ ગત રોજ બપોર બાદ આવતાની સાથે તેઓ સામેથી અઠવા પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા પ્રફુલ્લ દોશીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી। અઠવા પોલીસ મોડી રાત્રે મેડિકલ તપાસ માટે પ્રફુલ્લ દોશીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી। અહીં હોસ્પિટલના તબીબો દ્વારા પ્રફુલ્લ દોશીના વાળ, નખ, બ્લડ સહિતના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જે સેમ્પલો બાદમાં પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। સેમ્પલો લીધા બાદ પ્રફુલ્લ દોશીને ફરી પોલીસ ઝાપટા સાથે પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। તે દરમિયાન આવતીકાલે તેને ફરી સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવે તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે। જો કે નિસંતાન પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર ધરપકડ કરાયેલા પ્રફુલ્લ દોશીની પોલીસ હવે કયા પ્રકારની પૂછપરછ કરે છે તેના પર શહેરના તબીબી આલમની મીટ મંડાઈ રહેલી છે। બ્યુરો રિપોર્ટ સત્યડે.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।